નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ એએઆઈ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। પગાર ધોરણની વાત કરીએ તો અહીં પગાર તમને 92,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ એએઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર। વેકેન્સીનું નામ છે એરપોર્ટ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ દ્વારા આ નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટની ભરતી છે, તેમાં ટોટલ 89 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 31,000થી લઈને 92,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ડિપ્લોમા હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એરપોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એએઆઈની તેના પર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે ફી છે તે ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે કોલ લેટરની રાહ જોવાની રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે તે 5 એપ્રિલ 2025 છે અને લાસ્ટ ડેટ છે તે 11 એપ્રિલ 2025 છે। તો આ બે ડેટ વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।